એ પણ વિચારવું કે મનુષ્યએ પ્રકૃતિ સાથે ખરાબ વર્તન કર્યું તો પ્રકૃતિ તેનો દંડ આપી રહી છે, અને એ વાત પણ પોતાને બહુ મોટું માની લેવાની વાત છે. પ્રકૃતિ એટલી મોટી છે કે એને આપણને સજા આપવાની પણ જરૂર નથી. પ્રકૃતિ -273 લઈને કરોડો ડિગ્રી તાપમાન સુધી જાય છે, બરાબર ને? સૂરજની સપાટી પર કેટલું તાપમાન હશે કલ્પના કરો. અને એમાં એક બહુ નાની રેન્જ છે જેમાં આપણે જૂનનું લોકો આપણો હંગામો મચાવીએ છીએ. કુલ મળીને 100 ડિગ્રીની પણ રેન્જ નથી જેમાં આપણે જીવિત રહી શકીએ. અને એ પણ ત્યારે જ્યારે આપણી પાસે હીટિંગ છે, કપડાં છે અને બધા જ પ્રકારના સાધનો છે અને વ્યવસ્થાઓ પણ. જો આ બધા કપડાં વગેરે ન હોય તો આપણે વધારેમાં વધારે 5 ડિગ્રીથી લઈને 25 કે 35 ડિગ્રી સુધી બચી શકીએ. રેન્જ હજી નાની થતી જશે. તો પ્રકૃતિએ શું કરવું છે? એની પાસે જે સંપૂર્ણ રેન્જ છે, જો થોડીક આગળ પાછળ કરી દે આપણા માટે, તો આપણે ક્યાંના નહીં રહીએ. પછી માનવ ભૂલ શું કરે છે? માનવ આ વાત સમજતો નથી કે તમારું કામ પ્રકૃતિનો ભોગ લેવાનો નથી. ભોગ કોઈ નાની વસ્તુનો જ હોય છે. તમે કંઈ ખાઓ છો, જે વસ્તુ તમે ખાઓ છો એ તમારા મોઢાના આકારથી નાની હોય છે, એટલે જ ખાઈ શકો છો. પ્રકૃતિ બહુ વિશાળ છે અને ભોગી શકાતી નથી. મૂર્ખાઈ છે.